વિભાગ બી જોઈએ આપણે. એમાં 17મો પ્રશ્ન જોઈએ. ન્યૂટન વિશેની સમજૂતી આપો. જવાબ જોઈએ કે ઈસવીસન 1932માં જે ચેડવિક અન્ય અપરિમાણીય કણની શોધ કરી કે જે વીજભાર વિહીન હતો અને તેનું દર લગભગ પ્રોટોનના દર જેટલું હતું. આ અપરિમાણીય કણને ન્યુટ્રોન નામ આપ્યું જેડ ચેડવિકે. અને ન્યુટ્રોન પરમાણુના કેન્દ્રમાં આવેલો હોય છે, સિવાય કે હાઇડ્રોજનની અંદર નથી હોતું. સામાન્ય રીતે ન્યુટ્રોનને n સંજ્ઞા દ્વારા દર્શાવાય છે. આમ કોઈપણ તત્વના પરમાણુનો દર પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા બરાબર થાય. એના પછીનો આપણે 18મો સવાલ જોઈએ. નીચેના ફેરફારોને ભૌતિક અથવા રાસાયણિક ફેરફારમાં વર્ગીકૃત કરો. 4 આપેલા છે વિકલ્પ. તિજોરીને કાટ લાગવો, બીજું કાગળ અને લાકડાનું સળવું, ત્રીજું છે પાણીને ઉકાળીને વરાળ બનાવવી, અને ચોથું તવીમાં માખણનું પીગળવું. ભૌતિક ફેરફાર એટલે કે નવો પદાર્થ ના બને એને. નવો પદાર્થ બને તો બહુ રાસાયણિક પ્રક્રિયા, રાસાયણિક ફેરફાર કહેવાય. તો અહીંયા ભૌતિક ફેરફારમાં પહેલું જોઈએ પાણીને ઉકાળીને વરાળ બનાવે, ત્રીજું છે અને એક ચોથું છે તવીમાં માખણનું પીગળવું. આ ભૌતિક ફેરફાર છે. અને રાસાયણિક ફેરફારમાં આવશે તિજોરીને કાટ લાગવો, નવો પદાર્થ બને, અને કાગળ અને લાકડાનું સડવું, એ પણ રાસાયણિક ફેરફાર છે. 2 ભૌતિક ફેરફાર અને 2 રાસાયણિક ફેરફાર. આપણે 18મો પ્રશ્ન જોયો. 18મા પ્રશ્નનો બીજો અથવા એક બીજો પ્રશ્ન છે કે નિલંબિત દ્રાવણના ગુણધર્મો જણાવો. નિલંબિત દ્રાવણ એ વિસમાંગ મિશ્રણ છે. નિલંબિત દ્રાવણ ધરાવતા કણો નરી આંખે જોઈ શકાય છે. નિલંબિત કણો તેમાંથી પસાર થતા પ્રકાશના કિરણોનું પ્રકીર્ણન કરે છે, જેથી તેનો માર્ગ જોઈ શકાય છે. નિલંબન કણોને કોઈ પણ ખલેલ પહોંચાડ્યા વગર મૂકી રાખવામાં આવે તો દ્રવ્યના કણો પાત્રમાં તળિયે નીચે બેસી જાય છે, અને આમ નિલંબન અસ્થાયી હોય છે. ગારણ દરમિયાન નિલંબિત કણોને મિશ્રણમાંથી અલગ કરી શકાય છે. જ્યારે નિલંબિત કણો પાત્રના તળિયે બેસી જાય ત્યારે નિલંબનનો નાશ થાય છે. ત્યારે દ્રાવણના પ્રકાશના કિરણોનું પ્રકીર્ણન થતું નથી. 19મો સવાલ આપણે જોઈએ કે ગરમીના દિવસોમાં સુતરાઉ કપડાં શા માટે પહેરવા જોઈએ. તો શારીરિક પ્રક્રિયાઓને કારણે ઉનાળામાં આપણને પરસેવો વધુ થાય છે. એટલે કે શારીરિક પ્રક્રિયાઓ એટલે કે કામ કરવાથી આપણને પરસેવો થાય છે, અને સુતરાઉ કપડામાં પાણીનું અવશોષણ વધુ થાય છે, જેથી આપણને થતો પરસેવો તેમાં અવશોષિત થઈ અને વાતાવરણમાં આસાનીથી બાષ્પીભવન પામે છે. અને આ બાષ્પીભવન દરમિયાન પ્રવાહીની સપાટીના કણ આપણા શરીર કે આપણી આસપાસથી ગરમી મેળવીને બાષ્પમાં ફેરવાઈ જાય છે. અને આ પ્રક્રિયા દરમિયાન બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા જેટલી ઉષ્મા ઉર્જાનું આપણા શરીરમાંથી શોષણ થાય છે, જેથી આપણને આપણા શરીરને ઠંડક મળે છે. એના પછી આપણે જોઈએ 20મો પ્રશ્ન છે કે લાઇસોસોમ્સને કોષની આત્મઘાતક કોથળી તરીકે ઓળખવામાં આવે છે. તો લાઇસોસોમ પાચન કરી શકે છે, કારણ કે તેઓ પાચન માટેના સક્રિય ઉત્સેચક ધરાવે છે, જે બધા કાર્બનિક દ્રવ્યોને તોડવાની ક્ષમતા ધરાવે છે. કોષીય ચયાપચય દરમિયાન વિક્ષેપ સર્જાતા લાઇસોસોમ પોતાના જ કોષનું પાચન કરી નાખે છે. ઉદાહરણ તરીકે જ્યારે કોષ ઇજાગ્રસ્ત બને ત્યારે લાઇસોસોમ તૂટે છે અને પોતાના જ ઉત્સેચકો દ્વારા પોતાના જ કોષનું પાચન કરી નાખે છે. આમ લાઇસોસોમ્સને આત્મઘાતી કોથળી તરીકે ઓળખવામાં આવે છે.
આગળ આપણે 18મા પ્રશ્નનો અથવા જોઈએ તો હવે આપણે 20મા પ્રશ્નનો અથવા જોઈએ. કણાપ સૂત્રને કોષના શક્તિગરો તરીકે ઓળખવામાં આવે, એ જ પાઠનો છે આ બીજો પ્રશ્ન. તો જીવનની વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ માટે ઉર્જાની જરૂરિયાત હોય છે, જે ઉર્જા એટીપી એટલે કે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટના સ્વરૂપમાં કણાપ સૂત્રમાં દ્વારા મુક્ત થાય છે અને કોષના ઉર્જા ચલણ કે શક્તિ ચલણ તરીકે એટીપીને ઓળખવામાં આવે છે. યાંત્રિક કાર્ય માટે અને નવા રાસાયણિક સંયોજનો બનાવવા માટે શરીરમાં એટીપીના સ્વરૂપમાં ઉર્જા સંગ્રહ કરવામાં આવે છે. 21મો પ્રશ્ન જોઈએ આપણે. તફાવત આપો ઝડપ અને વેગ. તો ઝડપ અને વેગ આપણે જોઈએ. વિભાગ બી ની અંદર જો પ્રશ્ન પૂછાય તફાવત તો 2 મુદ્દા લખવાના અને વિભાગ સી ની અંદર હોય તો આપણે 3 મુદ્દા લખીશું. તો આપણે એ 3 મુદ્દા જોઈએ. ઝડપ એટલે શું અને વેગ એટલે શું પહેલા જોઈએ. તો ગતિમાન વસ્તુને એકમ સમયમાં કાપેલા અંતરને તે વસ્તુની ઝડપ કહે છે. જ્યારે વેગ એટલે શું, તો ગતિમાન વસ્તુને એકમ સમયમાં કરેલા સ્થાનાંતરને તે વસ્તુનું ઝડપ નહીં પણ વેગ કહે છે. અહીંયા કાપેલ અંતર અને અહીંયા કરેલ સ્થાનાંતર. જો વસ્તુને એકમ સમયમાં કાપેલ અંતર હોય તો ઝડપ, અને અહીંયા ભૂલ છે, અહીંયા આપણે ઝડપ નહીં પણ વેગ કહે છે એવું લખીશું. ઝડપનું સૂત્ર છે વસ્તુએ કાપેલ અંતર અને લાગતો સમય, જ્યારે વેગ છે સ્થાનાંતર અને એનો લાગતો સમય. ઝડપ એ અદિશ રાશિ છે, જ્યારે વેગ એ સદિશ રાશિ છે. સદિશ એટલે શું, તો જે રાશિ મૂલ્ય અને દિશા દર્શાવે તેને સદિશ રાશિ કહે છે. વેગ એ મૂલ્ય અને દિશા દર્શાવે છે. અહીંયા મૂલ્ય દર્શાવે કે દિશા દર્શાવે, બંનેમાંથી એક જ દર્શાવે અને અદિશ રાશિ કહે છે. તો ઝડપ એ અદિશ રાશિ છે. 22મો પ્રશ્ન આપણે જોઈએ. જ્યારે કાર્પેટને લાકડી વડે ફટકારવામાં આવે છે ત્યારે તેમાંથી ધૂળ બહાર આવે છે, સમજાવો. જ્યારે કાર્પેટને લાકડી વડે ફટકારવામાં આવે છે ત્યારે તેમાંથી ધૂળ બહાર આવે છે, કારણ કે અંદરના ધૂળના રજકણો સ્થિર હોય છે અને લાકડી ફટકારવામાં આવે ત્યારે ધૂળના રજકણો ગતિમાં આવે છે. કયો ગુણધર્મ એમાં લાગે, તો જડત્વના ગુણધર્મના લીધે તે સ્થિર અવસ્થામાં હોય છે અને લાકડી ફટકારવામાં આવે ત્યારે કાર્પેટમાંથી બહાર નીકળી અને તે ઉપર ચડે છે એટલે કે ઉડે છે. આમ લાકડી ફટકારતા ધૂળના રજકણો બહાર આવે છે. આગળ આપણે જોયું કે 18મા પ્રશ્નનો અથવા હતો, પછી 20મા પ્રશ્નનો અથવા આવ્યો. હવે 22મા પ્રશ્નનો પણ અથવા છે. 22મા પ્રશ્નનો અથવા જોઈએ. એમાં દાખલો છે કે એક ગાડીનું દળ 1500 કિલોગ્રામ છે. જો ગાડી 1.7 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રતિ પ્રવેગથી સ્થિર થતી હોય તો ગાડી તથા રસ્તા વચ્ચે લાગતું બળ કેટલું હશે. આ દાખલાની અંદર આપણે પહેલા જોઈએ કે જે રકમ એટલે દાખલો છે એના અંદર શું લખેલું છે. તો ગાડીનું દળ લખેલું છે એમ 1500 કિલોગ્રામ છે. એના પછી ગાડીની પ્રતિ પ્રવેગ એટલે માઇનસ આવશે અને પ્રવેગ એટલે એ, તો વાહનનો પ્રતિ પ્રવેગ એ બરાબર માઇનસ 1.7 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ થશે. વાહન અને રસ્તા વચ્ચે લાગતું બળ, તો F બરાબર ma. m એટલે કે 1500 કિલોગ્રામ અને a એટલે માઇનસ 1.7 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ એટલે કે પ્રતિ પ્રવેગ છે. આ બંનેનો ગુણાકાર કરીએ તો માઇનસ 1500 ગુણ્યા 1.7 એટલે પોઈન્ટ દૂર કરવા માટે આપણે નીચે 10 લખીએ છીએ. 0 ઉડી જશે. 150 ગુણ્યા 17 બરાબર 2550 માઇનસ 2550 n એટલે ન્યૂટન. આમ વાહન અને રસ્તા વચ્ચે લાગતું બળ માઇનસ 2550 ન્યૂટન થાય. અહીં માઇનસ એટલે કે ઋણ નિશાની દર્શાવે છે કે વાહન અને રસ્તા વચ્ચે લાગતું બળ વાહનની ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે. 23મો પ્રશ્ન આપણે જોઈએ કે એ પણ દાખલો છે કે એક કાર કોઈ
સાજલી પરથી 0.5 સેકન્ડમાં નીચે જમીન પર પડે છે અને સ્મોલ જી એટલે કે ગુરુત્વ પ્રવેગ 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે, તો જમીન પર અથડાતી વખતે કારનો વેગ કેટલો હશે? અને બીજો પ્રશ્ન છે એની અંદર જ કે 0.5 સેકન્ડ દરમિયાન કારની સરેરાશ ઝડપ કેટલી હશે? તો આ દાખલાની અંદર બે પ્રશ્નો છે, એક વેગ કેટલો હશે અને સરેરાશ ઝડપ કેટલી હશે. તો આપણે અહીંયા દાખલાની જે રકમ છે એમાં આપણે જોઈએ કે સમય 0.5 સેકન્ડ આપેલો છે, પ્રારંભિક વેગ પણ 0 છે, 0 મીટર પ્રતિ સેકન્ડ, અને ગુરુત્વ પ્રવેગ અહીંયા આપેલો છે બ્રેકેટ કૌંસની અંદર સ્મોલ જી બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ. હવે કારના પ્રવેગની વાત કરીએ તો એ બરાબર જી થાય અને અહીંયા પ્લસ 10 મીટર પ્રતિ સેકન્ડ. અહીં કાર એ મુક્ત પતન કરે છે, તો ઝડપ એટલે કે વેગ ઝડપ v બરાબર જીટી, જી એટલે સ્મોલ જી એટલે કે ગુરુત્વ પ્રવેગ અને ટી એટલે સમય. ગુરુત્વ પ્રવેગ 10 આપેલો છે, ટી એટલે 0.5 આપેલું છે, પોઈન્ટ દૂર કરીએ તો 10 આવે, 10 ઉડી જાય તો 0.5 એટલે કે 5 મીટર પ્રતિ સેકન્ડ એનો વેગ થયો. હવે આપણે સરેરાશ ઝડપની વાત કરીએ તો સરેરાશ ઝડપ નું સૂત્ર છે પ્રારંભિક વેગ વત્તા અંતિમ વેગ ભાગ્યા 2 બરાબર સરેરાશ ઝડપ મળે. તો u વત્તા v ભાગ્યા 2. u કેટલો આપેલો છે? પ્રારંભિક વેગ u 0 છે અને અંતિમ વેગ 5 ભાગ્યા 2, તો 5 ભાગ્યા 2 બરાબર 2.5 મીટર પ્રતિ સેકન્ડ. તો સરેરાશ ઝડપ પણ 2.5 મીટર પ્રતિ સેકન્ડ મળશે. આમ જમીન પર અથડાતી વખતે કારનો વેગ 5 મીટર પ્રતિ સેકન્ડ અને કારનો સરેરાશ ઝડપ 2.5 મીટર પ્રતિ સેકન્ડ થાય. 24મો પ્રશ્ન છે કે પશુપાલનથી શું લાભ થાય? જવાબ જોઈએ. પશુપાલનથી સારી ગુણવત્તા અને માત્રામાં દૂધનું ઉત્પાદન કરી શકાય છે. પશુપાલનથી ખેતી કાર્ય માટે ભારવાહક પ્રાણીઓનું ઉત્પાદન કરી શકાય. પશુઓની વિવિધ લક્ષણોવાળી બે જાતો વચ્ચે સંકરણ કરાવીને ઐચ્છિક લક્ષણોવાળી સંપત્તિ મેળવી શકાય છે. ખેડૂતો ખેતીની સાથે પશુપાલન કરીને આખા વર્ષ દરમિયાન સારો નફો મેળવીને સરળતાથી તેમની આવકમાં વધારો કરી શકે છે. પશુઓના છાણ અને મૂત્રમાંથી બનેલ ખાતર જમીનની ફળદ્રુપતા વધારે છે અને ખેડૂતો રાસાયણિક ખાતરને બદલે સેન્દ્રિય ખાતરનો ઉપયોગ કરે છે, જેના પરિણામે ખેડૂતોની ઉપજમાં વધારો થાય છે અને હાનિકારક રાસાયણિક ખાતરો પર ખર્ચ ઘટે છે. પચીસમો પ્રશ્ન જોઈએ. અનુરણન એટલે શું? તે કેવી રીતે ઘટાડી શકાય? કોઈ મોટા ઓરડામાં ઉત્પન્ન થતો ધ્વનિ દિવાલો પરથી વારંવાર પરાવર્તન પામવાના કારણે લાંબા સમય સુધી જળવાઈ રહે છે અને જ્યાં સુધી તેની તીવ્રતા ખૂબ જ ઓછી થાય અને આ વારંવાર પરાવર્તનના કારણે જે પ્રબળ ધ્વનિ મળે છે તેને આપણે અનુરણન કહે છે. આપાત થઈ અને પરાવર્તનથી વારંવાર આપણને સંભળાય અને આપણે અનુરણન કહીશું. અને અનુરણન ઓછું કરવા માટે આપણે શું કરવું જોઈએ અને ઘટાડવા માટે આપણે શું કરવું જોઈએ? તો હોલની છત અથવા દિવાલ પર ધ્વનિ શોષક પદાર્થો જેવા કે દબાયેલા ફાઈબર બોર્ડ, રફ પ્લાસ્ટર અથવા પડદા લગાડવામાં આવે છે. 26મો પ્રશ્ન છે કે આંતરપાક કે આંતરખેડ અને પાકની ફેરબદલીથી શું લાભ થાય? આંતરપાક એટલે કે આંતરખેડથી થતા લાભ. તો આ પદ્ધતિમાં સૂર્યપ્રકાશ, જમીન અને પાણી જેવા કુદરતી સ્ત્રોતોનો વધુ સારો ઉપયોગ થાય છે. ભૂમિનું ધોવાણ અસરકારક રીતે રોકી શકાય છે. વાવણી પહેલા બે પાકના બીજને ભેગા ન કરવામાં આવતા હોવાથી પાકની જરૂરિયાત મુજબ ખાતર આપી શકાય છે અને પોષક દ્રવ્યોનો વધુ માત્રામાં ઉપયોગ થઈ શકે છે. સમગ્ર ખેતરમાં ફેલાતા જીવાતો અને રોગોને રોકવામાં મદદ કરે છે. દરેક પાકના ઉત્પાદનને જુદા રાખીને બજારમાં વેચી શકાય અને તેનો ઉપયોગ કરી શકાય છે. અને બીજું છે આની અંદર જ પ્રશ્ન કે પાકની ફેરબદલીથી શું લાભ થાય?
તો પાકની ફેરબદલીથી થતા લાભો જોઈએ તો જમીનની ફળદ્રુપતા વધે છે અને એક જ વર્ષમાં 2 અથવા 3 પાક દ્વારા સારું ઉત્પાદન મેળવી શકાય છે અને જમીનમાં યોગ્ય પોષક તત્વો જળવાઈ રહે છે. એના પછી આપણે જોઈએ વિભાગ સી. વિભાગ બી ની અંદર 17મા પ્રશ્નથી 26મા પ્રશ્ન સુધી વિભાગ બી રહેશે અને હવે આપણે જોઈએ વિભાગ સી. એનો 27મો પ્રશ્ન છે કલીલ દ્રાવણ એટલે શું અને કલીલ દ્રાવણના 2 ઉદાહરણ આપી કલીલ દ્રાવણના ગુણધર્મો જણાવો. એક જ પ્રશ્નની અંદર 3 પ્રશ્નો છે. એનો વ્યાખ્યા છે કલીલ દ્રાવણ, એના 2 ઉદાહરણ અને એના ગુણધર્મો. તો કલીલ દ્રાવણ એટલે શું? તો જે વિષમાંગ પ્રણાલીમાં દ્રવ્ય પદાર્થો એટલે કે વિક્ષેપિત કલા, દ્રવ્ય પદાર્થ એટલે વિક્ષેપિત કલા એ દ્રાવકમાં એટલે કે વિક્ષેપિત માધ્યમમાં વિક્ષેપિત અવસ્થામાં મળે તો આવા દ્રાવણને કલીલ દ્રાવણ કહે છે. હવે એમાં દ્રાવણના 2 ઉદાહરણ આપે એમ માંગેલા છે. આપણે ઉદાહરણ જોઈએ કે દૂધ, ચીજ, ધુમાડો, વાદળ વગેરે આ ઉદાહરણ છે. હવે એ જ પ્રશ્નની અંદર એવું લખેલું છે કે કલીલ દ્રાવણના ગુણધર્મો. તો કલીલ દ્રાવણના ગુણધર્મો આપણે જોઈએ તો કલીલ દ્રાવણ એ વિષમાંગ મિશ્રણ છે. જો કે દેખાવમાં સમાંગ મિશ્રણ લાગે છે. કલીલના દરેક કણનું કદ અતિ સૂક્ષ્મ હોવાના કારણે તે નરી આંખે જોવામાં મુશ્કેલ છે, એટલે નરી આંખે જોઈ શકાતું નથી અને કલીલ કણો પ્રકાશના કિરણપુંજનું પ્રકીર્ણન કરે છે. 28મો પ્રશ્ન આપણે જોઈએ કે બાષ્પીભવન એટલે શું અને બાષ્પીભવનને અસર કરતા પરિબળો જણાવો. ઉત્કલન બિંદુથી ઓછા તાપમાને બાષ્પીભવન એટલે તો ઓછા તાપમાને પ્રવાહીનું વાયુમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને બાષ્પીભવન કહે છે. બાષ્પીભવનથી ને અસર કરતા પરિબળોમાં સપાટીનું ક્ષેત્રફળ વધવાથી, તો બાષ્પીભવન સપાટી પર થતી પ્રક્રિયા છે અને સપાટીનું ક્ષેત્રફળ અથવા વિસ્તાર વધતા બાષ્પીભવન દર પણ વધે છે. ઉદાહરણ તરીકે કપડાં સુકવવા માટે આપણે તેને પહોળા કરીને સુકવીએ છીએ અને કપમાં રહેલ ચા કરતા રકાબીમાં રહેલ ચા ઝડપથી ઠંડી થઈ જાય છે. બીજું જોઈએ કે તાપમાનમાં વધારો અસર કરતા પરિબળોમાં. તો તાપમાન વધવાથી વધુને વધુ કણોને પૂરતી ગતિ ઉર્જા પ્રાપ્ત થાય છે, જેથી તેમનું બાષ્પ અવસ્થામાં રૂપાંતર થવાથી બાષ્પીભવન દર વધે છે. ઉદાહરણ તરીકે સૂર્યપ્રકાશથી કપડાં જલ્દી સુકાઈ જાય છે. ત્રીજું છે એનું અસર કરતા પરિબળમાં ભેજની માત્રામાં ઘટાડો. તો હવામાં રહેલ પાણીની બાષ્પની માત્રાને ભેજ કહે છે. કોઈ નિશ્ચિત તાપમાને આપણી આસપાસની હવામાં એક નિશ્ચિત માત્રા કરતાં વધુ પાણીની બાષ્પ રહી શકે નહીં. જ્યારે હવામાં પાણીના કણોની માત્રા પહેલેથી જ વધુ હશે તો બાષ્પીભવનનો દર ઘટી જાય છે. ઉદાહરણ તરીકે ચોમાસામાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી ભીના કપડાં જલ્દી સુકાતા નથી. બાષ્પીભવનને અસર કરતા પરિબળમાં ચોથો મુદ્દો છે કે પવનની ઝડપમાં વધારો. તો વધુ પડતા પવનને કારણે પાણીની બાષ્પના કણો પવનની સાથે ઉડી જાય છે અને જેથી આસપાસની પાણીની બાષ્પની માત્રા ઘટી જવાના કારણે બાષ્પીભવનનો દર વધે છે. ઉદાહરણ તરીકે વધુ પડતા પવનમાં કપડાં સુકાઈ જાય છે. હવે એના પછી 29મો સવાલ છે કે આણ્વીય દર ગણો. 3 આપેલા છે Na2CO3 એટલે સોડિયમ કાર્બોનેટ. બીજું છે KOH એટલે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. CaO એટલે કેલ્શિયમ ઓક્સાઇડ. અહીંયા ઓક્સિજન માટે, હાઇડ્રોજન માટેના સોડિયમ, કેલ્શિયમ, કાર્બન, પોટેશિયમ આ આપેલા છે. હવે આપણે Na2CO3 ના સૂત્રનું એકમ દર જોઈએ. અહીંયા 2 લખેલું છે, એ 2 અહીંયા આપણે આગળ લખીશું અને Na એટલે કે સોડિયમનું પરમાણ્વીય દર કેટલો આપેલો સોડિયમનો 23, તો અહીંયા 23 અહીંયા લખીશું. પછી C એટલે કે કાર્બન ના પરમાણ્વીય દર તો અહીંયા 12 આપેલા છે તો 12 લખીશું. O ઓક્સિજન અહીંયા
3 એટલે 3 અહીંયા આગળ લખીશું અને O એટલે ઓક્સિજનનું પરમાણ્વીય દર. તો પરમાણ્વીય દર કેટલું આપેલું છે? 16 આપેલું છે. 16 લખીશું. તો અહીંયા 23 દુ 46 પ્લસ 12 અને 16 તારી 48, 48, 12 અને 46 નો સરવાળો કરતા આપણને જવાબ મળશે 106 યુ. બીજો પ્રશ્ન છે કે KOH નું સૂત્ર એકમ દર. તો K નું પરમાણ્વીય દર, બીજું ઓક્સિજનનું એટલે O નું પરમાણ્વીય દર અને H એટલે હાઇડ્રોજનનું પરમાણ્વીય દર. K નું આપણને K નું પરમાણ્વીય દર 39, ઓક્સિજનનો 16 અને હાઇડ્રોજનનો 1. આ બધાનો સરવાળો પર 56 યુ થશે. એ જ રીતે કેલ્શિયમ ઓક્સાઇડ CaO નું સૂત્ર એકમ દર. તો Ca એટલે કેલ્શિયમનું પરમાણ્વીય દર અને ઓક્સિજનનું પરમાણ્વીય 40 અને 16 બરાબર 56. કોષ એટલે શું અને વનસ્પતિ કોષની નામ નિર્દેશ આકૃતિ. વનસ્પતિ કોષની આકૃતિ આપણે જોઈએ તો એ આકૃતિ છે, એની અંદર કણિકામય અંતઃકોષ રસજાળ, પછી હરિતકણ વનસ્પતિ કોષની અંદર આવેલું હોય. આ કોષ કેન્દ્ર છે. ગોલ્કીકાય, ગોલ્કી પ્રસાધન, કોષ કેન્દ્ર પટલ અહીંયા આપેલું છે અને કોષરસ છે. એના પછી જોડાણ ધરાવતો કોષ દિવાલ આ આપણે જોઈ શકીએ છીએ. આ કોષ દિવાલ છે. કણાભસૂત્ર, રિબોઝોમ્સ, હરિતકણ, કોષરસ અને લીસી અંતઃકોષ રસજાળ છે અહીંયા આપેલી અને આ લાઇસોઝોમ્સ. એના પછી આપણે નો પ્રશ્ન જોઈએ. 31મો પ્રશ્ન છે જલવાહક અને અનવાહક પેશીને જટિલ પેશી શા માટે કહે છે અને તે બંને એકબીજાથી કેવી રીતે અલગ પડે છે? જલવાહક અને અનવાહકને જટિલ પેશી શા માટે કહેવાય? તો એક કરતા વધારે પ્રકારના કોષોની બનેલી પેશીને આપણે જટિલ પેશી કહે છે. ચલો, જટિલ પેશી બે પ્રકારની છે અને બે પ્રકાર છે કે જલવાહક પેશી અને બીજી અનવાહક પેશી. હવે કેવી રીતે અલગ પડે છે જલવાહક પેશી અને અનવાહક પેશી? કેવી રીતે અલગ પડે? તો જલવાહકમાં વનસ્પતિમાં પાણી અને દ્રાવ્ય ખનિજ ક્ષારોનું મૂળથી પર્ણ સુધીનું વહન કાર્ય કરતી જટિલ સ્થાયી પેશીને જલવાહક કહે છે. જ્યારે અનવાહક એ પર્ણથી વિવિધ અંગ સુધીનું ખોરાકનું વહન કરે છે. આમ જલવાહક પેશીના ઘટકો મૃત હોય છે, જ્યારે અનવાહક પેશીના ઘટકો જીવંત હોય છે. એકબીજાથી અલગ છે. જલવાહક પેશીના ઘટકો મૃત, અનવાહકના જીવંત. પેલો મૂળથી પર્ણ સુધી અને પર્ણથી પેલો જે અનવાહક પેશી છે પર્ણથી અંગ સુધીનું ખોરાકનું વહન કરે છે. એટલા માટે બંને એકબીજાથી અલગ છે. અથવા જોઈએ આપણે 31મા પ્રશ્નનો કે ચેતાકોષની આકૃતિ દોરી સમજાવો. 10મા ધોરણમાં પણ આવશે ચેતાકોષની આકૃતિ દોરી અને સમજાવો. તો ચેતાકોષની આકૃતિ છે આ શિખાતંતુ, કોષ કેન્દ્ર, કોષકાય, અક્ષતંતુ અને ચેતાંતો આપેલા છે. બત્રીસમો દાખલો છે. જોસેફ 90 મીટર લંબાઈના એક સ્વિમિંગ પુલમાં તરે છે અને તે સ્વિમિંગ પુલના એક છેડેથી બીજા છેડા સુધી તથા તે જ માર્ગ પર પાછા ફરતા 180 મીટરનું કુલ અંતર 1 મિનિટમાં પૂરું કરે છે. જો જોસેફની સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ ગણો. તો અહીંયા જોસેફે 1 મિનિટમાં કેટલું અંતર કાપે છે? તો જોસેફ 1 મિનિટની અંદર 180 મીટર અંતર કાપે છે. તો અહીંયા આપણે લખીશું જોસેફે 1 મિનિટમાં કાપેલ અંતર 180. બીજું કે જોસેફે 1 મિનિટમાં કરેલ સ્થાનાંતર કેટલું છે? તો 0 છે. અને કુલ સમય એટલે t 1 મિનિટ આપી. હવે 1 મિનિટની સેકન્ડ કેટલી થાય? 1 ગુણ્યા 60 સેકન્ડ બરાબર 60 સેકન્ડ થશે. હવે આપણે સરેરાશ ઝડપની વાત કરીએ તો કાપેલ અંતર, વસ્તુએ કાપેલ અંતર અને લાગતો સમય. આગળ આપણે જોયું હતું ઝડપ અને વેગ એનું સૂત્ર. ઝડપનું વેગ શું હતું કે ઝડપનું સૂત્ર એ હતું કે કાપેલ અંતર, કુલ અંતર અને લાગતો સમય, જ્યારે પેલામાં સ્થાનાંતર અને ભાગ્યા સમય હતું. તો એ કાપેલ અંતર 180 છે
અને લાગતો સમય 60 180 ભાગ્યા 60 0 0 ઉડી જશે અને 6 18 એટલે 3 મીટર પ્રતિ સેકન્ડ સરેરાશ ઝડપ 3 મીટર પ્રતિ સેકન્ડ આવશે. હવે સરેરાશ વેગ આપણે આગળ જોયું તફાવતની અંદર વેગનું સૂત્ર હતું સ્થાનાંતર અને લાગતો સમય. સ્થાનાંતર કેટલું છે તો અહીંયા આપેલું છે કે 1 મિનિટમાં કરેલ સ્થાનાંતર 0 છે ભાગ્યા સમય 60 છે તો 0 ભાગ્યા 60 કરીએ તો 0 ના 0 જ રહેશે 0 મીટર પ્રતિ સેકન્ડ. આમ જોસેફની સરેરાશ ઝડપ 3 મીટર પ્રતિ સેકન્ડ અને સરેરાશ વેગ 0 મીટર પ્રતિ સેકન્ડ થાય. એના પછીનો આપણે સવાલ જોઈએ 33મો સવાલ ધ્વનિ તરંગો આધારિત નીચેની વ્યાખ્યા આપો. એક તરંગ લંબાઈ એટલે શું તો માધ્યમમાં બે ક્રમિક સંગનનો સી તથા બે ક્રમિક વિગનનો એટલે કે આર વચ્ચેના અંતરને તરંગ લંબાઈ કહે છે. બે ક્રમિક સંગનનો હોય તથા બે ક્રમિક વિગનનો વચ્ચેના અંતરને તરંગ લંબાઈ એટલે તરંગ લંબાઈને લેમ્ડા વડે દર્શાવાય છે અને તરંગ લંબાઈનો એસઆઈ એકમ મીટર છે. આવૃત્તિની વ્યાખ્યા જોઈએ તો એકમ સમયમાં થતા દોલનોની કુલ સંખ્યાને આવૃત્તિ કહે છે. આવૃત્તિનો એસઆઈ એકમ હર્ટ્ઝ HZ છે. ત્રીજી વ્યાખ્યા છે આવર્તકાર એટલે શું તો માધ્યમમાં બે ક્રમિક સંગનનો કે બે ક્રમિક વિગનનો કોઈ નિશ્ચિત બિંદુ પાસેથી પસાર થવા માટે લાગતા સમયને આવર્તકાર કહે છે. આવર્તકારને ટી સંજ્ઞાથી દર્શાવાય છે. આવર્તકારનો એસઆઈ એકમ સેકન્ડ છે. અને ચોથી વ્યાખ્યા છે કે કંપ વિસ્તાર એટલે શું તો કંપ વિસ્તાર કોઈ માધ્યમમાં પ્રારંભિક અવસ્થા કોઈ એક બાજુ રહેલા મહત્તમ વિક્ષેપના સરેરાશ મૂલ્યને તરંગનો કંપ વિસ્તાર કહે છે. અને કંપ વિસ્તારને એ વડે દર્શાવાય છે. કંપ વિસ્તારનો એસઆઈ એકમ પણ મીટર છે. તો આપણે જોયું આગળ તરંગ લંબાઈનો એસઆઈ એકમ મીટર અને કંપ વિસ્તારનો પણ એસઆઈ એકમ મીટર છે. 33મા પ્રશ્નનો અથવામાં આપણે 33મો પ્રશ્ન જોઈએ. એનો દાખલો છે કે કોઈ ધ્વનિ તરંગની આવૃત્તિ 2 કિલોહર્ટ્ઝ તથા તરંગ લંબાઈ 35 સેન્ટીમીટર છે તો 1.5 કિલોમીટર અંતર કાપવા માટે કુલ કેટલો સમય લાગશે. તો અહીંયા આપણે જોઈએ કે ધ્વનિ તરંગની આવૃત્તિ f કેટલી આપેલી છે 2 કિલોહર્ટ્ઝ આપેલી છે. તો 2 ગુણ્યા કિલો એટલે 1000 તો 2 ગુણ્યા 1000 બરાબર 2000 હર્ટ્ઝ થશે. હવે લેમ્ડા તરંગ લંબાઈ લેમ્ડા 35 સેન્ટીમીટર આપે. સેન્ટીમીટરને આપણે મીટરમાં ફેરવવા માટે 35 ભાગ્યા 100 કરીશું તો 0.35 મીટર થશે. હવે અહીં આપણે આવૃત્તિ અને તરંગ લંબાઈ બંને આપેલું છે. આપણે તરંગ વેગ શોધવો પડશે. તો તરંગ વેગ v બરાબર તરંગ લંબાઈ ગુણ્યા આવૃત્તિ. તરંગ લંબાઈ કેટલી આપેલી છે 0.35 અને આવૃત્તિ 200 આપેલી છે. તો 0.35 ગુણ્યા 2000 તો 0.35 પોઈન્ટ દૂર કરવા માટે આપણે નીચે આપણે 100 મૂકીશું તો 35 ભાગ્યા 100 ગુણ્યા 2000 2 0 ઉડી જશે. 35 ગુણ્યા 20 એટલે 35 2 70 અને 1 0 લાગેલા 700 તો 700 મીટર પ્રતિ સેકન્ડ આ તરંગ વેગ છે. તો તરંગ વેગે 1.5 કિલોમીટર તરંગ વેગ તો 1.5 પોઈન્ટ દૂર કરીએ તો 1000 તો 1500 ગુણ્યા 1000 ભાગ્યા પોઈન્ટ દૂર કરી અને 10 મૂકીએ તો 0 0 ઉડી જશે. 15 ગુણ્યા 100 તો 1500 મીટર. હવે સમય એટલે કે કાપેલ અંતર ભાગ્યા તરંગ વેગ. કાપેલ અંતર કેટલું તો 1500 છે અને તરંગ વેગ જોયું આગળ આપણે 700 તો 0 0 બંને ઉડી જાય છે. તો 1500 ભાગ્યા 7 બરાબર ટી સમય 2.1 સેકન્ડ. આમ ધ્વનિ 1.5 કિલોમીટર અંતર કાપવા માટે 2.5 સેકન્ડ જેટલો સમય લેશે. એના પછીનો 33મા સવાલ પછી આપણે 34મો સવાલ જોઈએ કે ખેડૂતો માટે પશુપાલન પ્રણાલીઓ કેવી રીતે લાભદાયક છે.
જો જવાબ જોઈએ, પાળેલા પ્રાણીઓની પસંદગીયુક્ત જાતો મેળવી શકાય. માંસ, ઈંડા અને દૂધ જેવા ઉત્પાદનોના ઉત્પાદનમાં વધારો કરી શકાય. પાલતુ પ્રાણીઓની યોગ્ય જાળવણી જેવી કે સ્વચ્છ રહેઠાણ, આરોગ્યપ્રદ અને સંતુલિત આહાર અને રોગો પર નિયંત્રણ રાખવાથી મહત્તમ ઉપજ મેળવી શકાય છે. મહત્તમ ઉપજ મેળવી શકાય. અને દૂધ ઉત્પાદન સંબંધિત ઉત્પાદનો સિવાય પશુઓની જાતિઓનો ઉપયોગ ખેતીના ક્ષેત્રમાં સિંચાઈ, ખેડાણ, ભારવહન વગેરે જેવા શ્રમ કાર્યો માટે પણ થાય છે. આમ ખેડૂતો માટે પશુપાલન સૌથી લાભદાયક પદ્ધતિ છે. એના પછી આપણે વિભાગ ડી જોઈએ. વિભાગ ડી એ 35મો પ્રશ્નથી 39મો પ્રશ્ન સુધી હશે. 35મો પ્રશ્ન જોઈએ. ન્યૂટનના ગતિનો બીજો નિયમ લખો અને F બરાબર ma સૂત્ર મેળવો. ન્યૂટનનો ગતિનો બીજો નિયમ તો વસ્તુના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર તેના પર લાગતા પરિણામી બાહ્ય બળના સમપ્રમાણમાં હોય છે અને વેગમાનમાં થતો આ ફેરફાર પરિણામી બળની દિશામાં હોય છે. F બરાબર ma. ધારો કે કોઈ m દર ધરાવતી વસ્તુનો સુરેખ પદ પર પ્રારંભિક વેગ એટલે કે u છે અને કોઈ બળ F ની અસર હેઠળ અચળ પ્રવેગી ગતિ કરી અને t સમયના અંતે તેનો વેગ v એટલે અંતિમ વેગ v થતો હોય તો વસ્તુનું પ્રારંભિક વેગમાન p1 બરાબર mu સમીકરણ નંબર 1 અને વસ્તુનું અંતિમ વેગમાન p2 બરાબર mv સમીકરણ નંબર 2 માટે t એટલે t સમયમાં વસ્તુના વેગમાનમાં થતો ફેરફાર આપણે જોઈએ તો t સમય ડેલ્ટા p બરાબર p2 માઇનસ p1 એ p2 લખેલું છે, એ p1 છે. p2 માઇનસ p1 સમીકરણ નંબર 3. ન્યૂટનના ગતિના બીજા નિયમ અનુસાર સૂત્ર છે F ચાલે છે ડેલ્ટા p છેદમાં t. માટે F ચાલે છે ડેલ્ટા p એટલે p2 માઇનસ p1 આપેલું છે છેદમાં t સમીકરણ 3 ઉપરથી આપણે લખ્યું. માટે F ચાલે છે p2 એટલે mv માઇનસ p1 એટલે mu સમીકરણ 1 અને 2 પરથી આપણે લખ્યું છેદમાં t. F ચાલે છે m કોમન એટલે સામાન્ય કાઢે v માઇનસ u છેદમાં t. હવે આપણે જોઈએ કે v માઇનસ u છેદમાં t બરાબર પ્રવેગનું સૂત્ર છે. અહીંયા k એ સમપ્રમાણતાનો અચળાંક. પ્રવેગની વ્યાખ્યા અનુસાર v માઇનસ u છેદમાં t બરાબર a લેતા તો F બરાબર ma થશે. બળનો એકમ એવો પસંદ કરવામાં આવે જેથી સમપ્રમાણતાનો અચળાંક k બરાબર 1 લઈ શકાય. માટે F બરાબર ma થશે. તો વસ્તુ પર લાગતા બાહ્ય બળનું મૂલ્ય દર અને પ્રવેગના ગુણનફળ જેટલું હોય છે. 36મો પ્રશ્ન છે. નીચેના પ્રશ્નનો જવાબ તફાવત આપેલો છે જલવાહક પેશી અને અનવાહક પેશી. આગળ આપણે જોયું જલવાહક પેશી અને અનવાહક પેશી એકબીજાથી કેવી રીતે અલગ પડે છે અને એમાં આપણે વ્યાખ્યા પણ લખી હતી જલવાહક અને અનવાહક. તો એવો જ પ્રશ્ન બીજો પણ પ્રશ્ન અહીંયા પૂછાયેલો છે કે જલવાહક અને અનવાહક. હવે વિભાગ ડી ની અંદર પ્રશ્ન પૂછાયેલો છે એટલે 2 મુદ્દા નહીં, આપણે 3 મુદ્દા લખીશું. જલવાહક પેશી તો આ પેશી વનસ્પતિમાં પાણી અને દ્રાવ્ય ક્ષારોનું વહન સાથે સંકળાયેલી છે, જ્યારે અનવાહક પેશીમાં પર્ણથી વિવિધ અંગ સુધીનો ખોરાકના વહન સાથે સંકળાયેલી છે. બીજું, આ પેશીના ઘટકોમાં જલવાહિની, જલવાહક મૃદુતક અને જલવાહક તંતુનો સમાવેશ થાય છે. જ્યારે અનવાહક પેશીની આપણે વાત કરીએ તો આ પેશીના ઘટકોમાં ચાલની કોષો, ચાલની નલિકા, સાથી કોષો, અનવાહક મૃદુતક અને અનવાહક તંતુઓનો સમાવેશ થાય છે. ચાલો
તેના મોટાભાગના કોષો કેવા હોય છે? જલવાહક પેશીના મોટાભાગના કોષો મૃત હોય છે, જ્યારે અનવાહક પેશીના તેના મોટાભાગના કોષો જીવંત હોય છે. એ પણ આપણે આગળ જોયું. એના પછી આપણે 37મો પ્રશ્ન આપણે જોઈએ. હા, બીજું છે કે એ પ્રશ્નનો કે મૃદુતક પેશી વિશે ટૂંકમાં માહિતી આપો. તો વનસ્પતિમાં કોષોના થોડાક સ્તરો આધારતક કાર્ય કરતી પેશીનું નિર્માણ કરે છે, તેને મૃદુતક પેશી અને જે એક પ્રકારની સ્થાયી પેશી છે. મૃદુતક પેશીના લક્ષણો જોઈએ તો આ પેશીના કોષો પાતળી કોષ દિવાલ ધરાવે છે. આ કોષો જીવંત હોય છે. કોષો સામાન્ય રીતે શિથિલ ગોઠવણી ધરાવે છે અને આ પેશીના કોષો વચ્ચે ઘણો આંતરકોષીય અવકાશ રહેલો છે. એટલે વધારેમાં વધારે મૃદુતક પેશીમાં આંતરકોષીય અવકાશ જોવા મળે છે. મૃદુતક પેશીના પ્રકારની વાત કરીએ તો એના બે પ્રકાર છે. પહેલો પ્રકાર છે હરિત કણોતક અને બીજો વાયુતક પેશી. હરિત કણોતક પેશી એટલે મૃદુતક પેશીના કોષો હરિતદ્રવ્યયુક્ત હરિતકણ ધરાવે છે, તેને હરિત કણોતક કે નીલ કણોતક પેશી કહે છે અને તે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે. બીજો એનો પ્રકાર જોઈએ મૃદુતક પેશીનો વાયુતક પેશી. તો જલીય વનસ્પતિમાં મૃદુતક પેશી વિશાળ વાયુ કોટરો ધરાવે છે, જે વનસ્પતિને તરતા રાખવા માટે તારક ક્ષમતા બક્ષે છે અને આ પ્રકારની મૃદુતક પેશીને વાયુતક પેશી કહે છે. મૃદુતક પેશીના કાર્યોની આપણે વાત કરીએ તો આ પેશી વનસ્પતિને આધાર આપે છે અને તે ખોરાકનો સંગ્રહ અને ઉત્પાદન કરવાનું કાર્ય કરે છે. તે ક્લોરોફિલ ધરાવે છે અને પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે. તે જલીય વનસ્પતિ અંગોને તારક ક્ષમતા ધરાવે છે અને પોષક દ્રવ્યો અને પાણીનો સંગ્રહ કરે છે. એના પછી આપણે જોઈએ સાર્વત્રિક ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત જણાવી અને બે પદાર્થો વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર જણાવો. તો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ વિશ્વનો પ્રત્યેક પદાર્થ બીજા પદાર્થને પોતાની તરફ આકર્ષે અને બે પદાર્થો વચ્ચે લાગતું આ આકર્ષણ બળ તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે અને આ બળની દિશા અને બંને પદાર્થોના કેન્દ્રને જોડતી રેખાની દિશામાં હોય છે. અહીંયા આપણે આકૃતિ જોઈએ. એક કેપિટલ એમ અને સ્મોલ એમ આપેલું છે. આ ક્રિયાબળ, આ પ્રતિક્રિયાબળ છે. ધારો કે બે પદાર્થો એ અને બી ના દળ અનુક્રમે કેપિટલ એમ અને સ્મોલ એમ છે અને તેમની વચ્ચેનું અંતર શું છે? ડી છે. ધારો કે બંને પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેપિટલ એફ અને ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ અનુસાર બે પદાર્થો વચ્ચે લાગતું બળ તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. એટલે કે એફ ચાલે છે કેપિટલ એમ ગુણ્યા સ્મોલ એમ, સમીકરણ નંબર 1. આ બળ બંને પદાર્થો વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે કે એફ ચાલે છે 1/d², સમીકરણ નંબર 2. હવે સમીકરણ 1 અને સમીકરણ 2 પરથી આપણે શું કરીશું? તો એફ ચાલે છે 1/d². હવે એક અહીંયા આપેલું છે કેપિટલ એમ અને સ્મોલ એમ. તો એફ બરાબર ચાલે છે એની જગ્યાએ સમપ્રમાણતાનો અચળાંક લખીશું જી, કેપિટલ જી, કેપિટલ એમ ગુણ્યા સ્મોલ એમ અને છેદમાં d², સમીકરણ નંબર 3. તો કેપિટલ જી એ સમપ્રમાણતાનો અચળાંક છે અને તેને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કહે છે. સમીકરણ નંબર 3 ને ન્યૂટનના ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું ગાણિતિક સ્વરૂપ કહે છે. 37મા પ્રશ્નનો અથવામાં 37મો પ્રશ્ન જોઈએ કે સમજ આપો મુક્ત પતન. તો કોઈ વસ્તુના મુક્ત પતન દરમિયાન તેના ગતિપથના કોઈ બિંદુ પાસે સ્થિતિ ઉર્જામાં જેટલો ઘટાડો થાય તેટલો જ ગતિ ઉર્જામાં વધારો થાય છે અને આ રીતે ગુરુત્વીય
સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં સતત રૂપાંતરણ થતું હોય છે. અહીં વસ્તુના ગતિપથના એક બિંદુ પાસે વસ્તુની સ્થિતિ ઉર્જા તથા ગતિ ઉર્જાનો સરવાળો અચળ રહે છે. એટલે સ્થિતિ ઉર્જા પ્લસ ગતિ ઉર્જા બરાબર અચળ, બંનેનો સરવાળો કેવો રહે છે? અચળ રહે છે. તો બીજું છે એનો કે આર્કિમિડીઝ સિદ્ધાંતના બે ઉપયોગો. આર્કિમિડીઝના સિદ્ધાંત જોઈએ તો દૂધના નમૂનાની શુદ્ધતા માપવા માટે લેક્ટોમીટરનો ઉપયોગ થાય છે અને હવાની ઘનતા એટલે કે દ્રવ્યની ઘનતા માટે હાઇડ્રોમીટર. અને ત્રીજું છે જહાજ અને સબમરીનની રચનાઓ. 38મો પ્રશ્ન આપણે જોઈએ કે ગતિ ઉર્જા એટલે શું? ગતિ ઉર્જાનું સૂત્ર તારવો. તો વસ્તુની પોતાની ગતિને કારણે કાર્ય કરવાની ક્ષમતાને ગતિ ઉર્જા કહે છે. ધારો કે સ્મોલ m દળની એક વસ્તુ u જેટલા સમાન વેગથી ગતિ કરી શકે છે. ધારો કે આ વસ્તુ પર f જેટલું અચળ બળ સ્થાનાંતરની દિશામાં લાગતા તે t જેટલા સમયમાં s જેટલું સ્થાનાંતર કરે છે. અને આ પ્રક્રિયા દરમિયાન થતું કાર્ય કેપિટલ M હોય એટલે કે કેપિટલ W હોય તો W બરાબર Fs એટલે કે કાર્ય W બરાબર F એટલે કે ma ન્યૂટનના ગતિનો બીજા નિયમ પ્રમાણે F બરાબર ma ગુણ્યા s તો W બરાબર ma s સમીકરણ નંબર 1. આમ અચળ પ્રવેગ a થી ગતિ કરતી કોઈ વસ્તુના પ્રારંભિક વેગ u અને અંતિમ વેગ v ના તથા સ્થાનાંતર s વચ્ચેનો સંબંધ નીચે મુજબ આપણે લખી શકીએ. તો v નો વર્ગ માઇનસ u નો વર્ગ બરાબર 2as. 2as આપણે ડાબી બાજુ લઈએ અને આ જમણી બાજુ લઈ લેતા 2as બરાબર v નો વર્ગ માઇનસ u નો વર્ગ. હવે આપણે s સ્થાનાંતર આપણે વાંચશે તો s બરાબર v નો વર્ગ માઇનસ u નો વર્ગ અને છેદમાં 2a સમીકરણ નંબર 2. એ સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 ની અંદર મૂકવાની છે, s માં મૂકીશું. w બરાબર ma અને s ની કિંમત અહીં આપણે લખીશું v નો વર્ગ માઇનસ u નો વર્ગ છેદમાં 2a. તો એની આપણે કિંમત મૂકીશું w બરાબર ma s ની કિંમત v નો વર્ગ માઇનસ u નો વર્ગ છેદમાં 2a બરાબર 1/2 m અને v નો વર્ગ માઇનસ u નો વર્ગ. જો વસ્તુ સ્થાયી અવસ્થામાંથી પોતાની ગતિની શરૂઆત કરતી હોય ને તો વસ્તુનો પ્રારંભિક વેગ u બરાબર 0 થાય. તો અહીં આપણે w બરાબર 1/2 m v નો વર્ગ અને u નો વર્ગમાં u બરાબર આપણે 0 પ્રારંભિક વેગ આપણે 0 મૂકતા તો w બરાબર 1/2 m અને v નો વર્ગ u આપણે 0 કરી દઈએ છીએ માટે w બરાબર 1/2 mv નો વર્ગ થશે. આ સમીકરણ દર્શાવે છે કે સ્મોલ m દળના પદાર્થને સ્થિર અવસ્થામાંથી v વેગથી ગતિ કરી શકે તે માટે તેના પર 1/2 mv નો વર્ગ જેટલું કાર્ય કરવું પડે તેની ગતિ ઉર્જામાં પરિણમે છે. આમ v વેગથી ગતિ કરતા સ્મોલ m દળની વસ્તુની ગતિ ઉર્જા ek નીચેના સૂત્રથી આપણે દર્શાવે છે ek બરાબર 1/2 mv નો વર્ગ. ઓગણચાલીસમો પ્રશ્ન આપણે જોઈએ રુથરફોર્ડના પરમાણુ નમૂનો સમજાવતો પ્રયોગ આકૃતિ સમજાવો. તો આ પ્રયોગમાં સોનાના પાતળા વરખ પર ઝડપથી ગતિ કરતા આલ્ફા કણોનો મારો ચલાવ્યો અને સોનાનો આ વરખ 1000 જેટલા પરમાણુઓ જેટલી જાડાઈ ધરાવતો નથી. આલ્ફા કણો દ્વિવીજભારિત હિલિયમ આયનો છે અને તેમનું દળ 4u છે. જે ઝડપથી ગતિ કરતા આલ્ફા કણો ગણના પાત્ર માત્રામાં ઉર્જા ધરાવે છે. એવી ધારણા કરવામાં આવી હતી કે સોનાના પરમાણુઓમાં રહેલા અવકાશીય કણો દ્વારા આલ્ફા કણો વિચલિત થશે અને જો કે આલ્ફા કણો પ્રોટોન કરતા ઘણા ભારે હોવાના કારણે તેઓનું વધુ પડતા વિચલનની અપેક્ષા ન હતી. ભારે હોવાથી વિચલન થતું નથી એટલે વિચલનની અપેક્ષા જ ન હતી. પરંતુ આલ્ફા કણો પ્રકીર્ણનના પ્રયોગે સંપૂર્ણ રીતે અણધાર્યા પરિણામે આપે. અપેક્ષા ન હતી પણ પ્રકીર્ણનના પ્રયોગે એને પરિણામે
આપ્યા. અને રુથરફર્ડના પ્રયોગના અવલોકન આપણે જોઈએ તો ઝડપથી ગતિ કરતા મોટાભાગના આલ્ફા કણો સોનાના વરખમાંથી સીધા જ પસાર થાય છે. અને આ કેટલાક આલ્ફા કણો સોનાના વરખ દ્વારા ઓછા અંશને ખૂણે વિચલન પામે છે. દર 12,000 આલ્ફા કણ પૈકી એક જ કણ અથડાઈને પાછો ફરે છે. એ આકૃતિમાં આપણે જોઈએ છે કે અહીંયા આલ્ફા કણોનો આ કણ છે, આ સોનાનો પરમાણુ છે, અને એક ઓછા ખૂણે એક વિચલન થઈ એક જ કણ 12,000 કણો જો પૈકી એક જ કણ અથડાય છે અને પાછો ફરે છે. હવે આપણે રુથરફોર્ડના પ્રયોગના તારણો જોઈએ તો સોનાના વરખમાંથી મોટાભાગના કણો વિચલન પામ્યા સિવાય સીધા પસાર થાય છે સીધા અને પરમાણુનો પસાર થતા હોવાથી પરમાણુ મોટા ભાગનો વિસ્તાર ખાલી હોવો જોઈએ. ખૂબ જ ઓછી માત્રામાં કણો પોતાના માર્ગમાંથી વિચલિત થાય છે, જે દર્શાવે છે કે પરમાણુમાં ધન વીજભારિત ભાગ ખૂબ જ ઓછી જગ્યા રોકે છે અને ખૂબ જ ઓછી માત્રામાં આલ્ફા કણો 180 ખૂણે વિચલિત થતા જે સૂચવે છે કે સોનાના પરમાણુનો સંપૂર્ણ ધન વીજભારિત ભાગ અને દર પરમાણુની અંદરના ભાગમાં ખૂબ જ ઓછી જગ્યામાં સંકેન્દ્રિત થયેલ હોય છે. રુથરફર્ડના પરમાણુ નમૂનાની ખામીઓ શું છે તો વર્તુળાકાર કક્ષામાં ઇલેક્ટ્રોનિક પરિભ્રમણ સ્થાયી હોવાના અપેક્ષા કરી શકીએ નહીં, કારણ કે વર્તુળાકાર કક્ષામાં રહેલ કોઈ પણ કણ પ્રવેગિત હોય છે અને તે દરમિયાન તે વિકિરણો સ્વરૂપે ઉર્જા મુક્ત કરે છે. આ રીતે પરિભ્રમણ કરતો ઇલેક્ટ્રોન ઉર્જા ગુમાવે છે અને કેન્દ્ર સાથે ટકરાય છે. જો આવું હોત તો પરમાણુ અત્યંત અસ્થાયી હોત, પરંતુ પરમાણુઓ સર્વથા સ્થાયી હોય છે. 39માનો અથવા આપણે જોઈએ કે બોર્નનો પરમાણુ નમૂનો, આ એ જ પાઠનું છે પ્રશ્ન. તો નીલ બોરે પરમાણુ બંધારણ વિશે નીચે દર્શાવેલી અભિધારણાઓ રજૂ કરી. એક, ઇલેક્ટ્રોનની સ્વતંત્ર કક્ષાઓ તરીકે ઓળખાતી અમુક ચોક્કસ કક્ષાઓ જ પરમાણુમાં માન્ય કક્ષાઓ ગણાય છે. સ્વતંત્ર કક્ષાઓમાં પરિભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોન વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરતા નથી અને આ કક્ષાઓ અથવા કોષો ઉર્જા સ્તર તરીકે ઓળખાય છે. પરમાણુના ઉર્જા સ્તરો આકૃતિમાં જોઈ શકીએ છીએ અને આ કક્ષાઓ અથવા કોષોને કે એલ એમ એન અક્ષરો અથવા n બરાબર 1 2 3 સંખ્યાઓ દ્વારા દર્શાવાય છે. આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ પરમાણુ નમૂનો. આ કેન્દ્ર છે. આ પરમાણુની પહેલી કક્ષા એટલે કે કે, બીજી કક્ષા એલ, ત્રીજી કક્ષા એમ અને ચોથી કક્ષા એન. પહેલી કક્ષા કે ને n બરાબર પહેલી કક્ષા બોલીશું, એલ ને બીજી કક્ષા, n બરાબર 2, m ને n બરાબર 3 એટલે ત્રીજી કક્ષા અને n બરાબર 4 એટલે ચોથી કક્ષા આપણે એને બોલીશું. વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.